નમસ્કાર. ચાલો આજે આપણે ભારતીય દર્શનશાસ્ત્રના એક ખૂબ જ રસપ્રદ ખ્યાલને સમજીએ. એ ખ્યાલ છે કે કોઈ વસ્તુને આપણે સીધી રીતે જોયા વગર પણ એ સાચી છે એવું કેવી રીતે જાણી શકીએ? તો આ એક એવો સવાલ છે જે આપણા બધાના મનમાં ક્યારેક ને ક્યારેક આવે જ છે, ખરું ને? અને જુઓ, આ જ એ મૂળભૂત સમસ્યા છે જેને ભારતીય તર્કશાસ્ત્રે અનુમાન એટલે કે ઇન્ફરન્સની પ્રક્રિયા દ્વારા ઉકેલવાનો પ્રયત્ન કર્યો. સારું, તો આ જટિલ વિષયને આપણે સ્ટેપ બાય સ્ટેપ સમજીશું. આપણી આજની ચર્ચાનો રોડમેપ કંઈક આ પ્રમાણે છે. આપણે જ્ઞાન પર ભારતીય વિચારથી શરૂ કરીશું, પછી જ્ઞાન મેળવવાના સ્ત્રોતો જોઈશું, અનુમાન શું છે એ સમજીશું, એના ઘટકો કયા છે, અને છેલ્લે એક સાચું અનુમાન કેવી રીતે થાય એની પ્રક્રિયા પર નજર નાખીશું. ચાલો ત્યારે શરૂઆત કરીએ. સૌથી પહેલાં તો એ સમજવું પડશે કે ભારતીય દર્શનશાસ્ત્રમાં જ્ઞાન વિશે શું વિચારવામાં આવ્યું છે. એમની જે પ્રમા એટલે કે સાચા જ્ઞાનની શોધ હતી એ શું હતી એને સમજીએ. જો ભારતીય પરંપરામાં જ્ઞાનને મુખ્યત્વે બે ભાગમાં વહેંચવામાં આવ્યું છે. એક છે પ્રમા એટલે કે એવું જ્ઞાન જે એકદમ સાચું, યથાર્થ અને જેમાં કોઈ શંકા કે ભૂલને સ્થાન ન હોય. અને બીજું છે અપ્રમા એટલે કે ખોટું અથવા અયથાર્થ જ્ઞાન. તો સવાલ એ થાય કે આ પ્રમા એટલે કે સાચું જ્ઞાન મળે કઈ રીતે? એને મેળવવાના સાધનો કયા? વેલ, આ સાધનો અથવા સ્ત્રોતને જ પ્રમાણ કહેવામાં આવે છે. હવે આ પ્રમાણની વાતને આગળ વધારીએ. મજાની વાત એ છે કે ભારતના જુદા જુદા દર્શનશાસ્ત્રો એટલે કે સ્કૂલ્સ ઓફ થોટ પાસે જ્ઞાન મેળવવા માટેના અલગ અલગ પ્રમાણ હતા. જાણે કે દરેક પાસે પોતાની એક અલગ ટૂલકિટ હોય. ભારતીય ફિલોસોફીમાં મુખ્યત્વે આવા 9 દર્શન એટલે કે 9 મુખ્ય વિચારધારાઓ છે. અને આ દરેકનો જ્ઞાન મેળવવાના સાધનો એટલે કે પ્રમાણ વિશે પોતાનો અલગ જ દૃષ્ટિકોણ હતો. હવે આ ટેબલ પર જરા ધ્યાનથી નજર કરીએ. અહીં સૌથી રસપ્રદ વાત શું છે ખબર છે? આ બધા દર્શનો ભલે બીજા ઘણા પ્રમાણો પર અસંમત હોય, પણ એક પ્રમાણ એવું છે જે લગભગ બધા જ સ્વીકારે છે, ચાર્વાકને બાદ કરતા. અને એ છે અનુમાન એટલે કે ઇન્ફરન્સ. તો ચાલો હવે આપણે આ અનુમાન પર જ ફોકસ કરીએ અને એને સમજવા માટે આપણે ન્યાય દર્શનનો સહારો લઈશું. કારણ કે એમણે અનુમાનનું જે વિશ્લેષણ કર્યું છે એ સૌથી પ્રભાવશાળી માનવામાં આવે છે. જો અનુમાન શબ્દ પોતે જ ઘણું બધું કહી જાય છે. એ 2 શબ્દોનો બનેલો છે. અનુ જેનો અર્થ થાય છે પછી, અને માન જેનો અર્થ થાય છે જ્ઞાન. તો અનુમાન એટલે એવું જ્ઞાન જે કોઈ બીજા જ્ઞાન પછી થાય છે, ખાસ કરીને પ્રત્યક્ષ જ્ઞાન પછી. અને ન્યાય દર્શનનો આ મૂળભૂત સિદ્ધાંત છે. આ સૂત્ર કહે છે તત્પૂર્વકમ અનુમાનમ. મતલબ કે અનુમાન હંમેશા કોઈ પ્રત્યક્ષ જ્ઞાન પછી જ આવે છે. જો કોઈ આધારભૂત પ્રત્યક્ષ જ્ઞાન ન હોય તો અનુમાન શક્ય જ નથી. આ વાતને સમજવા માટે ચાલો એક ક્લાસિક ઉદાહરણ લઈએ. કલ્પના કરો કે આપણે દૂર એક પર્વત જોઈએ છીએ અને એ પર્વત પરથી આપણને ધુમાડો નીકળતો દેખાય છે. હવે આપણે આગ તો નથી જોઈ રહ્યા, પણ ધુમાડાને જોઈને તરત જ અનુમાન લગાવીએ છીએ કે ત્યાં આગ હોવી જ જોઈએ. બસ આ જ છે અનુમાન. પણ આ પ્રક્રિયા કામ કેવી રીતે કરે છે? પર્વત પર ધુમાડો જોવાથી આગના નિષ્કર્ષ સુધી આપણે પહોંચ્યા કેવી રીતે? ચલો આ પર્વતવાળા ઉદાહરણને જ આપણે બારીકાઈથી તપાસીએ અને એના 3 મુખ્ય ભાગોને સમજીએ. કોઈ પણ સાચા તાર્કિક અનુમાનમાં આ 3 ઘટકો હોવા જ જોઈએ. પહેલું, પક્ષ એટલે કે જેના વિશે વાત થઈ રહી છે. બીજું, હેતુ એટલે કે આપણું કારણ અથવા નિશાની. અને ત્રીજું, સાધ્ય એટલે કે જે વસ્તુ આપણે સાબિત કરવા માંગીએ છીએ. તો સૌથી પહેલા આવે છે પક્ષ. પક્ષ એટલે આપણું વિષય, જેના વિશે અનુમાન કરવામાં આવી રહ્યું છે. આપણા પર્વતવાળા ઉદાહરણમાં પર્વત એ પક્ષ છે. પછી આવે છે હેતુ. હેતુ એટલે કારણ, ચિહ્ન અથવા નિશાની. આ એ વસ્તુ છે જેને આપણે આપણી આંખોથી સીધી રીતે જોઈએ છીએ અને જેના કારણે આખી અનુમાનની પ્રક્રિયા શરૂ થાય છે. આપણા કિસ્સામાં ધુમાડો એ હેતુ છે. અને છેલ્લે ત્રીજો ઘટક છે સાધ્ય. સાધ્ય એટલે એ વસ્તુ જે સાબિત કરવાની છે, જેના વિશે આપણે નિષ્કર્ષ પર પહોંચવા માંગીએ છીએ. આપણા ઉદાહરણમાં એ અદૃશ્ય અગ્નિ એ આપણું સાધ્ય છે. સારું, તો આપણી પાસે પક્ષ, હેતુ અને સાધ્ય આ 3 ઘટકો છે. પણ શું આટલું પૂરતું છે? ના,
કોઈ પણ અનુમાનને સાચું અને યથાર્થ એટલે કે વેલિડ ગણવા માટે બે ખૂબ જ જરૂરી શરતોનું પાલન થવું જોઈએ. તો એ બે શરતો કઈ છે? પહેલી શરત, હેતુ એ પક્ષમાં હાજર હોવો જ જોઈએ. મતલબ કે આપણે પર્વત પર ધુમાડો ખરેખર જોવો જોઈએ. અને બીજી શરત, જે એટલી જ મહત્વની છે, હેતુ અને સાધ્ય વચ્ચે એક અટલ, અવિચલ સંબંધ હોવો જોઈએ, જેને વ્યાપ્તિ કહે છે. એટલે કે આપણા પૂર્વ અનુભવથી આપણને પાકી ખબર હોવી જોઈએ કે જ્યાં જ્યાં ધુમાડો હોય છે ત્યાં ત્યાં અગ્નિ હોય જ છે. અને જ્યારે બસ આ બંને શરતો એકદમ બરાબર રીતે પૂરી થાય ત્યારે જે જ્ઞાન આપણને મળે છે એ માત્ર કોઈ અટકળ કે તુક્કો નથી હોતો. એને પ્રમા એટલે કે એકદમ પાક્કું, સાચું અને ભૂલ રહિત જ્ઞાન માનવામાં આવે છે. તો આના પરથી સમજાય છે કે તર્કની આ પ્રાચીન વ્યવસ્થા કોઈ પુસ્તકો. फ्रेंड्स, इस वीडियो को पूरा देखने के लिए आज ही फ्लेक्सी टीचर ऐप सब्सक्राइब करें, जहां आपको मिलेंगे एनिमेटेड वीडियोस, डिजिटल बुक्स, टेक्स्ट बुक सॉल्यूशंस, नोट्स, डीपीपी और क्विज. और हाँ, फ्लेक्सी टीचर ऐप मोबाइल, टीवी और कंप्यूटर पर अवेलेबल है. और अगर आपके पास इंटरनेट नहीं है तो तुरंत ऑफलाइन सेट टॉप बॉक्स के लिए संपर्क करें. फ्लेक्सी टीचर, द वन यू नीडेड.